કોંગ્રેસ હારી છે કે મહાગઠબંધન હાર્યું છે એ નથી. સવાલ સમજવા જેવો છે કે રાજનીતિની તાસીર કઈ રીતે બદલાઈ રહી છે. જે નીતિશ કુમાર 25 જગ્યાએ ભાંગરો વાટતા હોય, જેમને કદાચ અલ્ઝાઇમરની તકલીફ હોય, એ નીતિશ કુમારને લોકો વોટ આપે. ભાઈએ કીધું કે ગુજરાત મોડલ, એમણે કયા ગુજરાત મોડલની વાત કરે છે? 14 વાર પેપર ફૂટે એની, નકલીની ભરમાર થાય, નકલી નહીં, હું એ જ કહું છું. હું એમને જ કીધું કે ભાઈ નકલીની જે ભરમાર છે, ડીએસપી હોય કે કચેરી હોય કે કોર્ટ હોય, આ નકલીની ભરમાર છે. એ મોડલને બિહારીઓએ સ્વીકાર્યું છે. કહેવાનો મતલબ છે કે આજે સવાલ ફક્ત રાજનીતિમાં આ વોટનો નથી, લોકશાહીની જે તાસીર બદલાઈ રહી છે ને, લોકશાહીને જે રીતે કચડવામાં આવી રહી છે ને, એનો સવાલ છે. નીતિશ કુમારે કેટલી વાર ભાંગરા વાટ્યા? વિચાર કરો, વડાપ્રધાનશ્રીને એમ કે ભાઈ હું એમને મુખ્યમંત્રી બનાવી દઈશ જાહેરમાં, તો એમની માનસિક સ્થિતિ શું છે? વડાપ્રધાનશ્રી એમ કે જાહેરમાં કે ભાઈ કટ્ટો બિહારમાં કટ્ટા રાજ, તો એ સ્વીકાર્ય લોકો કરે. એટલે આ સમજવા જેવી છે કે ભાઈ લોકશાહીની તાસીર ક્યાં જઈ રહી છે, અથવા લોકશાહી કયા મોડ ઉપર જઈ રહી છે. અમારો સવાલ આજે ફક્ત વોટ લેવાનો નથી, લોકશાહીને બચાવવાની પણ અમારી જે નેમ છે એ. ભાઈએ કીધું કે ભાઈ આટલા બધા તમે કટ્ટાની વાત કરી. તેજસ્વી યાદવના મંચ ઉપરથી જે રીતે નાના બાળકોને તમંચા સાથે દેખાડવામાં આવ્યા, એને પણ નુકસાન પહોંચાડ્યું હશે? હોઈ શકે. કોઈ બી જગ્યાએ જોઈ પણ નેગેટિવ હોય, અમે સ્વીકારીએ છીએ કે કદાચ એવી નેગેટિવ ઇફેક્ટ જાય, અને કોઈ પણ જગ્યાએ જાય. જે સંસ્કારી લોકો છે, કે જે લોકો સારી રીતે જીવવા માગે છે, એને કટ્ટારાજ ન જ ગમે. આ જંગલરાતની જે વાત કરી એની સામે મારે એ કહેવું છે કે 3,45,000 કેસ દાખલ થયા છે બિહારમાં. 2023ની વાત છે. 2,862 મર્ડર થયા છે, ખૂન થયા છે. એની સામે સ્ત્રીઓના અત્યાચાર ગણીએ તો 28,000 અત્યાચારના કેસો છે. તો શું એ જંગલરાજ નથી? સવાલ એ છે કે તમે લોકોને કઈ રીતે મોટિવેટ કર્યા છે ને શું કર્યું છે એ મહત્વનું છે. અને એની સામે અમારો જે વોટ ચોરીનો મુદ્દો છે એ તો છે જ. એના કારણે ઘણી બધી વસ્તુમાં તફાવત આવ્યો છે.